ડભોઈના કાયાવરોહણમાં ખેડૂત અતુલભાઈ હીરાભાઈ પટેલની આત્મહત્યા મામલે હવે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આઈટી એક્ટના અને દુષ્પ્રેરણાની કલમ આધારે ફરિયાદ લીધી છે। વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઈ પોલીસ સ્ટેશનમાં એટીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને બ્લેકમેલ કરવાના કથિત કિસ્સામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। મૃતક અતુલભાઈ હીરાભાઈ પટેલને તારીખ 16 નવેમ્બરના રોજ અજાણ્યા આરોપીએ મોબાઈલ પર વારંવાર વોટ્સએપ કોલ, વિડીયો કોલ અને મેસેજ કરીને હેરાન કર્યા હતા। આરોપીએ એટીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને અતુલભાઈને ₹40 કરોડના ફ્રોડ અંગેની ધમકીઓ આપી બ્લેકમેલ કર્યા હોવાનું ફરિયાદીએ સાંભળ્યું હતું। આ માનસિક ત્રાસના કારણે અતુલભાઈએ 17 નવેમ્બરની વહેલી સવારે પોતાના ઘરના રૂમમાં ક્લોરોસિલ નામની ઝેરી દવા પી લીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। સારવાર દરમિયાન 18 નવેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું। પરિવારજનો સૂતક અને ક્રિયાવિધિમાં રોકાયેલા હોવાથી મોડેથી ફરિયાદ આપી શક્યા હતા। ફરિયાદીએ મૃતકના ફોનમાંથી વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ, જેમાં એટીએસ ડિપાર્ટમેન્ટ મુંબઈ લખેલ મેસેજ અને ખોટું આઈ કાર્ડ મોકલાવ્યાની વિગતો હતી, તે પોલીસને રજૂ કર્યા છે।